અગ્રણીઓમાં હવે ભાગલા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે। કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત આપણી સાથે જોડાયા છે। રાજભાઈ, તમને પૂછવા માંગીશ કે હાલ આ સ્થિતિથી તમે વાકેફ છો તો શું હવે ક્ષત્રિય અગ્રણીઓમાં ભાગલા પડવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે રાજકોટમાં? અગ્રણીઓમાં ભાગલા નથી પડ્યા છે બેન। આમાં જે રાજનૈતિક સમાજના જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એમાં અને સામાજિક સંગઠનના જે મુખિયાઓ છે એ બે વચ્ચે આ જે પ્રશ્ન ચિહ્ન છે કે ભાઈ કાલે જે ગોંડલમાં મીટિંગ થઈ, જે મીટિંગમાં પુરુષોત્તમ રૂપાલાએ જે એક માફી લીધી એને સ્વીકારવામાં આવ્યું, એમાં સામાજિક આગેવાનો તો હતા જ નહીં, એ તો રાજનૈતિક જે નેતાઓ હતા એમની મીટિંગ હતી ભાજપાની। તો સમાજમાં તો હજુ આક્રોશ વ્યાપ્ત જ છે। સામાજિક આગેવાનો જે છે, સંગઠનના જે મુખિયાઓ છે હજુ પણ આક્રોશિત છે અને નારાજ જ છે। એટલે આપણે પણ જોયું કે સમાજે ઓલા નિર્ણયને સ્વીકાર્યું નથી અને જે લડત છે એ તો ચાલુ જ છે અને ચાલુ જ રહેવાની છે જ્યાર સુધી જે સમાજે માંગ મૂકી છે, જે સંઘર્ષ સમિતિએ જે માંગ મૂકી છે, માંગ ઉપર સહેમતિ નહીં થાય ત્યાર સુધી આ અમારી લડત ચાલુ જ રહેવાની છે। અને આવશ્યકતા પડશે તો જે પણ પગલાં લેવાની અમને જરૂર પડશે ઇલેક્શન। બીજી વસ્તુ કે અમે તો કીધું જ છે સમાજને, રાજકોટ લોકસભાના ભાવિ ઉમેદવાર છે પુરુષોત્તમ રૂપાલાજી। અમે તો કીધું છે કે ભાઈ પુરુષોત્તમ રૂપાલા જીતવા ના જોઈએ। ભાઈ ક્ષત્રિય સમાજની સંખ્યા ઓછી નથી, ત્યાં સામાન્ય ક્ષત્રિય હોય કે ઓબીસીમાં આવતો મારો ક્ષત્રિય છે ત્યાં લાખોની સંખ્યામાં છે રાજકોટ લોકસભામાં। તો આ વખતે વોટની જે ચોટ મારવાની જે તૈયારી અમે કરી ચૂક્યા છીએ અને જાતિગત સમીકરણ જે છે અમારું પરફેક્ટ છે। આજે આ વખતે ગુજરાતની આખા ભારત વર્ષમાં બિલકુલ રાજભાઈ, અહીંયા એક સવાલ હું તમને પૂછવા માંગીશ। રાજભાઈ, ગોંડલમાં જે સભા મળી ત્યાં બે હાથ જોડીને પરસોત્તમ રૂપાલાએ સમાજની માફી માંગી। અરે જયરાસિંહની આગેવાનીમાં હવે વિવાદનો અંત આવી ગયો હોવાની વાત કહી, તો શું આ વિવાદનો અંત આવી ગયો રાજભાઈ? બેન, આટલી મોટી અભદ્ર ટિપ્પણી કરવામાં આવે, તમે પેલા થપ્પડ મારી જાઓ ને પછી તમે માફી માંગો, તમે ગાળો આપો પછી અમારી માફી માંગો, તમે અભદ્ર ટિપ્પણી કરો અમારા માટે, ક્ષત્રિયો માટે, અમારી માતૃશક્તિ માટે, અમારા મહારાજાઓ વિશે, અને પછી તમે માફી માંગી જાઓ એટલે આ માફ જ કરવાનું રહી ગયું છે અમારા માટે? બિલકુલ રાજભાઈ, એટલે કે ટૂંકમાં માફી સ્વીકાર્ય નથી રાજભાઈ? શિક્ષિત વ્યક્તિ છે, પોતે ટીચર રહી ચૂક્યા છે, એવું બોલવું જોઈએ। જાણી જોઈને બોલ્યા છે તમે। જો એક જાતિને ખુશ કરવા માટે બીજી જાતિનું અપમાન કરી રાજભાઈ, આવી થોડી ચાલી લેવાનું હોય બેન? રાજભાઈ, એટલે અહીંયા માફી સ્વીકાર્ય નથી? ના, બિલકુલ સમાજ આક્રોશિત છે ને સમાજે માફી સ્વીકાર નથી કરી। સમાજની માંગ છે કે જે ઉમેદવારી છે લોકસભાની રાજકોટની તે પાછી ખેંચવામાં આવે। એ માંગ અમારી પહેલા પણ હતી, આજે। બીજી વસ્તુ કેવું છે કે સમાજ આક્રોશિત ભયંકર છે, ગુજરાતમાં આક્રોશિત છે। એક તો તમે લોકસભા ચુનાવમાં અમારી ઉપેક્ષા કરી છે, આખા ભારત વર્ષમાં ઉપેક્ષા કરી છે, અમે ટિકિટો વેચવામાં નથી આવી, અને બીજું તમે અમારા સમાજનું અપમાન કરી રહ્યા છો। તો અમે હું તમારું પકડ્યું છે? અમે તો અખંડ ભારત માટે આખું ભારત તમને સમર્પિત કર્યું છે। અમે અમારા પરિવાર બલિદાન કરીને જનતાની રક્ષા કરી છે, અને એ ક્ષત્રિય સમાજને આટલું નુકસાન। રાજભાઈ, અહીંયા તમે કહ્યું કે માફી સ્વીકાર્ય નથી, હવે સમાજનો આગળ શું પક્ષ રહેવાનો છે? બિલકુલ, સમાજ જે માંગ લઈને મેદાને ઉતર્યો છે એ માંગ પર નિર્ણય અમારે જોઈએ। જો નિર્ણય ના મળે તો ટૂંક સમયમાં આગળના જે પગલાઓ છે લેવામાં આવશે। અને જે મેં કીધું તમને કે લોકસભા ચુનાવમાં ખાસ કરીને જે રાજકોટ લોકસભા છે એમાં તો એક પણ વોટ ક્ષત્રિય નામે પડવા નહીં દઈએ, એક પણ વોટ નહીં પડવા દઈએ। ક્ષત્રિય સમાજ લાખોની સંખ્યામાં છે, વોટની ચોટ જ મારીશું। અને આ રાજનૈતિક પાર્ટીઓ વોટની જ ભાષા સમજે છે, અમે જાણીએ છીએ, એટલે અમે તૈયારી કરી રહ્યા છીએ। અને અમારા જેટલા પણ કાર્યકર્તા છે, પદાધિકારી છે રાજકોટ લોકસભા ખાસ કરીને એમને અમે ઇન્સ્ટ્રક્શન આપી દીધા છે કે ભાઈ તમે આ લોકસભા ચુનાવમાં રૂપાલા જીતે ના એની તૈયારી રાખજો। બિલકુલ રાજભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આભાર। તો અહીંયા કરણી સેના પ્રમુખ રાજ શેખાવત સ્પષ્ટ કહી રહ્યા છે કે આ માફી સ્વીકાર્ય નથી, આ સંમેલન ભાજપ પ્રેરિત હતું। તમને જણાવી દઈએ કે આ માફી અમને સ્વીકાર્ય નથી અને આગળના દિવસોમાં ઉમેદવારી રદ થાય તેવી સમાજ હજુ પણ માંગ કરી રહ્યા છે। પહેલા થપ્પડ મારો પછી માફી માંગે તે ન ચાલે તેવું સ્પષ્ટ કરણી સેનાના પ્રમુખ કહી રહ્યા છે। તો ગોંડલમાં જયરાજસિંહની આગેવાનીમાં ક્ષત્રિય અગ્રણીઓ સાથેની જે સભા મળી હતી તેમાં
પરસોત્તમ રૂપાલાએ બે હાથ જોડીને સમાજની માફી માંગી હતી, પરંતુ તે બાદ ક્ષત્રિય અગ્રણીઓમાં ક્યાંક બે ભાગલા જોવા મળતા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। એક તરફ કરણી સેનાના પ્રમુખ કે જેઓ આ જે સંમેલન હતું તે ભાજપ પ્રેરિત હતું તેવું કહી રહ્યા છે અને આ માફી અમને સ્વીકાર્ય નથી તેવું પણ કહી રહ્યા છે।